વાર્તાનું શીર્ષક જન્મોત્સવ. લેખક ગુણવંત વ્યાસ. 51,000 રકમ આકર્ષક તો ખરી, કંઈક તો કરવું જ પડશે આ વખતે. ગયા વખતે તો તારીખ જ ચૂકી જવાઈ હતી ને એની આગલી વખતે ખબર જ ક્યાં હતી કે આવી માતબર રકમ કોઈ કવિતા પાછળ ખર્ચી રહ્યું છે. નહીં તો તક ચૂકવું જ નહીં ને. આપણે ક્યાં ગાંઠના ખર્ચવાના હતા? પહેલું નહીં તો ત્રીજું, આખરે બીજું આશ્વાસન ઇનામ તો આપણું જ ને. એનો આંકડો એ ક્યાં નાનો સૂનો હતો. 11,000 પૂરા. 11, 21, 31, 41 ને 51. આંકડો માળો લાખે પૂગે હો. દેવાવાળોએ દાતાર કેવો પડે ને. નહીં તો કવિતા પાછળ ફૂટી કોડી ખર્ચવાનો એ ક્યાં કોઈને વખત છે. લખવી તો પડશે જ, એકાદ કવિતા તો લખવી જ પડશે આ ઇનામ જીતવા. લાગે તો બાણ, નહીં તો છી એવો નબળો વિચાર. એમ કહે સુમતી, લાગે તે બાણ. ને સુમતીનંદ ત્વરિત કલમને ખોળે જઈ પડ્યા. મનમાં ઉદ્ભવતી એક પંક્તિને કાગળમાં ઉતારી. વાસંતી વાયરો વહેતો થયો ને, વાલો વ્યાપી વળ્યો મારા વ્યોમમાં. થોડી વાર થોભ્યા, પંક્તિને ફરીથી વાંચી. શું વિચાર આવ્યો કે તેને છેકી બીજી કોઈ પંક્તિ લખવા લાગ્યા. એક તણખો ભીતર ચેતે, ત્યાં તો સાતેય સૂરજ સળગે. હજી આગળ વિચારે ત્યાં જ દર્શનેથી આવતા કમલાદેવી ખડકીએથી જ ખોખારતા બોલ્યા, સાંભળો છો, મિહિરને ત્યાં બાબો જન્મ્યો છે. તણખો પેલા વાયરાથી બુઝાઈ ગયો. ભૂલી જવાયું કવિતા ને સ્પર્ધા ને એવું તેવું બે ઘડી. ચહેરા પર ચાંદ કોળાવા લાગ્યો. હરખની ધાણી જેવું સ્મિત તારલિયાની જેમ ફૂટી આવ્યું એની આંખમાં. પરિવારમાં પાંચમાનો પ્રવેશ વધાવવા એ ઉતાવળા થઈ બહાર આવવા ધસ્યા. પણ ભરતી પછીની ઓટ જેવી એની ચાલમાં ખોટકો વર્તાયો. તોય આંખોના ઓજસને અળપાવવા ન જ દીધું. ચહેરા પરની સ્મિત રેખા એમ જ ટકાવી રાખી એ બોલ્યા, બધાઈ હો મિહિર કી અમ્મા, આપ દાદી હો ગઈ ને તમે દાદા. કહેતા જ એ ભેટી પડ્યા સુમતીનંદને. સુમતીનંદે એમને ચૂમી, માથે હાથ પસવાર્યો ને પૂછ્યું, તે વળી ક્યાંથી જાણ્યા આ શુભ સમાચાર? હમણાં જ મિહિરનો ફોન હતો. તમને કેટલો ટ્રાય કર્યો, રિસીવ જ નહોતા કરતા. પછી મારા મોબાઈલ પર કોન્ટેક્ટ કર્યો ને ગુડ ન્યૂઝ આપ્યા. ઓ ગોડ, ફોન હજી વાઇબ્રેશન પર જ લાગે છે. કહેતા સુમતીનંદે મોબાઈલ તપાસ્યો. મિહિરના 3 મિસ કોલ હતા. કોલબેક કર્યો, એંગેજ આવતો હતો. ફરી પ્રયત્ન કર્યો, એંગેજની એ જ રેકોર્ડ ટ્યુન વાગી રહી. એંગેજ છે, કહેતા સુમતીનંદે કમલાદેવી સામે જોયું. ખબર જ હતી એંગેજ આવશે તમારાથી. લો હું લગાવું, થોભો. કહેતા કમલાદેવીએ પોતાના મોબાઈલ પરથી મિહિરને ફોન જોડ્યો. લાગ્યો એ ખરો. સુમતીનંદને થયું, લો કર લો બાત. લો કર લો બાત, કહેતા કમલાદેવીએ મોબાઈલ સીધો જ સુમતીનંદને કાને થોપ્યો ને બીજી જ પળે પાડોશીઓને આ સારા સમાચારમાં સહભાગી કરવા બહાર નીકળી પડ્યા. પિતા પુત્રએ પરસ્પર એકબીજાને અભિનંદન પાઠવ્યા. ખબર અંતર પૂછાયા ને વ્યવહારિકતા સાથે જ ફોન પણ પૂરો થયો. થોડો સમય એમ જ ફોનને તાકી રહેલા સુમતીનંદની આંખો આગળ 26 વર્ષ પહેલાની સ્મૃતિ તરવરી ઉઠી. 2 દિવસના બાળ મિહિરનો નિર્દોષ નાજુક ચહેરો ઝબૂકી ગયો. એક પળ થયું, એવો જ લાગતો હશે આ પુત્ર પણ, જેવો તાજો જન્મેલો મિહિર. આંખો થોડી ખુલેલી, થોડી બીડેલી, મુઠ્ઠી પણ એવી જ. રતાશ પડતો ચહેરો,
દુનિયાથી સાવ અલિપ્ત, અરે સગા બાપથી પણ. ને આજે એક લાંબો શ્વાસ ભરી છોડ્યો ને તે ફરી ટેબલ પાસે આવ્યા. પેપરવેટ નીચે ફરફરતો કાગળ જાણે સુમતિનંદને નિમંત્રી રહ્યો હતો. તે ખુરશી પર બેઠા અને પેનને 2 આંગળીને અંગૂઠાની વચ્ચે ગોઠવી વિચારે ચડતાં જ અંગૂઠાનો નખ દાંત વચ્ચે કપાવા લાગ્યો. કબાટના અરીસામાં સુમતિનંદનું પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું. ઓચિંતી જ નજર વિચારોની ખોજમાં અરીસામાં આવી અથડાઈ. સામે અંગૂઠો ચાવતા સુમતિનંદ નજરે પડ્યા. હજુ તો પૌત્રના વિચારોમાંથી બહાર નહોતા આવ્યા ને સામે આ પ્રતિબિંબ. બળવંતરાય યાદ આવી ગયા. ગોરું ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો. પૌત્રની જ સ્મૃતિમાં ખોવાયેલા એ હસી પડ્યા. અંગૂઠો બહાર આવી ગયો, પણ હજુ પંક્તિ કેમ બહાર ન આવી? ફરી તે વિચારે ચડ્યા. ઓચિંતા જ કંઈક ઝબકાર થયો હોય તેમ પંક્તિઓ મનમાં ને પછી કાગળ પર અવતરી. હૈયે મારે જલધિ જલના શીકરો ઉછળે છે, દાદા થયાનો અવસર દિલે દીપતે જે જગે છે. પંક્તિ ફરી વાંચી. હરખ જાણે અંદરથી શબ્દ બનીને પ્રગટ્યો. ઈશ્વરદત્ત તે આ અમસ્તું જ કોઈએ થોડું કહ્યું હશે. મંદાક્રાંતાનો આ ઉપાડ જાણે દિલની વાત લઈને પ્રગટ્યો હતો. કેટલું સહજ ને સસંદર્ભ. મનોમન તે ગણગણ્યા. આ પહેલા લખાયેલી પંક્તિઓ રદ કરી ને હવે આ જ ભાવને વિસ્તારતી નવી પંક્તિની શોધમાં વિચારે ચડ્યા. સાંભળો છો? કહેતા કમલાદેવીએ વિચાર તોડ્યો. સુમતિનંદની ભક્તિમાં જાણે કે ભંગ પડ્યો. શું છે? થોડું આકરું થઈ જવાયું. આ પાડોશીઓ મીઠાઈની માંગણી કરે છે, જાઓ જવાબ આપો. હરખાતા કમલાદેવીએ હરખ વહેંચ્યો. અરે પણ આજે શું છે? કહેતા તે અનિચ્છાએ ઊભા થયા. ઘરણ ટાણે ઘો જેવું કંઈક બબડતા ને બહાર આવતા ઉમેર્યું, ભાઈ સૂતકને હવે તો 1.25 મહિને પાકું. પાર્ટી હો સુમતિનંદ, પાર્ટી આખી સોસાયટીને. ભલે ભલે, કહેતા સુમતિનંદ અભિનંદનથી ઘેરાઈ ગયા. કોઈ તો નંદ ઘેર આનંદ ભયો ગાવા લાગ્યું. કોઈ નાચવા લાગ્યા. સુમતિનંદથી ન નચાયું. આ ગોઠણનો દુખાવો, પગ જ ભાંગી ગયા હતા તેના. અડધા 1 કલાકે માંડ બહાર અવાયું. હાશ, કહેતા ફરી ટેબલ પાસે પહોંચ્યા ને વિચારતા જ મનમાં નવી 2 પંક્તિ ઉદ્ભવી. દાદી એની હરખ કરતી બોલતી પોરસીને, ચાલો જઈએ ગળપણ ભરી લાગણીઓ લઈને. સુમતિનંદને થયું, આવું ક્યાં કશું કમલાદેવી બોલ્યા જ છે. ખરા છો કવિ તમે? કલ્પનાઓની કેડીએ જ બધું ચલાવવાનું કે પછી અનુમાનને જ આધાર માની દિશા કંડારવાની? ને પછી પોતે જ જવાબ શોધી લાવતા હોય તેમ મનોમન બોલ્યા, આજ તો કવિ જગત. કવિના વિશ્વની આજ તો ખૂબી. કશું ન હોય ને છતાં પ્રત્યક્ષાનુભૂતિ થાય. ને પછી રચાયેલી 4 પંક્તિ પર નજર કરી. ચારેયને એક સાથે વાંચી જોઈ થયું, કદાચ સોનેટ બને. જોઈએ. કહેતા તેમણે એ પણ જોઈ લીધું કે કોઈ પંક્તિ ખોડંગાતી તો નથી ને. ના, ગાગા ગાગા લ લ લ લ લ ગા નો તાલ બરાબર સચવાયો છે. સુમતિનંદના હોઠ થોડા મલક્યા. આંખો છતને તાકતી નવા શબ્દોની શોધમાં ચકરવકર ઘૂમતી રહી. સાંભળ્યું નહીં તમે? શું વિચાર્યું? કમલાદેવીના શબ્દો કાને અથડાયા. શાનું શું વિચાર્યું? સુમતિનંદે આશ્ચર્ય વ્યક્ત કર્યું. અરે એકવાર તો કહ્યું, જઈ આવીએ આપણે.
ઘરે દીવો પ્રગટ્યો છે તે અજવાળાને વધાવીએ. વહુને સારું લાગશે ને દીકરોય રાજી થશે. સુમતીનંદને થયું કે પોતે કાંઈ સાંભળ્યું ને પંક્તિ સ્ફુરી કે એમ જ અનુમાન સાચું પડ્યું. પછી એને એમ પણ થયું કે આને જ પારગામી દ્રષ્ટિ કહેતા હશે. શું વિચારો છો હજુ? પત્નીનો અવાજ કવિને વાસ્તવ જગતમાં લઈ આવ્યો. પણ અત્યારે? કાલે કે વિકલ્પ રજૂ થયો. ના, અત્યારે જ, હમણાં જ. ઉઠો, ઊભા થાઓ. કમલાદેવીની મક્કમ અડગતાથી સુમતીનંદને કવિતાથી પોતાનો નાળ સંબંધ તૂટતો લાગ્યો. થોડું કઠ્યું એ ખરું. આ અત્યારે 10 તો થયા. સેટેલાઇટથી એપોલો પહોંચતા જ 12 વાગશે. ને એમાંય આજ તો ગુરુવાર. સિટી બસમાંય ભીડ રહેવાની. બીજી બાજુ આ કવિતા. શું બેઠા છો? કહું છું મોડું થશે. જુઓ, હું તૈયાર જ છું. 10 મિનિટમાં હમણાં સુખડી બનાવીને નીકળું છું. તમે કપડાં પહેરો. સુમતીનંદને હસવું આવી ગયું. કેટલી વાર કહ્યું છે કે કપડાં પહેરો નહીં, કપડાં બદલો એમ કહેવાનું. પણ આદત જે પડી તે. કોઈ હોય ને બોલે તો કેવું લાગે? કહેવાનું મન થયું પણ ન કહી શક્યા. ફરી ક્યારેક કહેતા ઊભા થયા. 4 પંક્તિના એક ચતુષ્ક પર નજર કરતા જબ્બો પહેર્યો. પેન ખિસ્સામાં ખોસી નીકળવા કરતા હતા ત્યાં કંઈક યાદ આવતા પાછા ફર્યા. પેપર વેટ નીચે દબાવી રાખેલો કાગળ ગડીવાળી ખિસ્સામાં મૂક્યો ને સહેજ મલકાતા બહાર આવ્યા. મનમાં મંદ આક્રંદ ઘૂંટાતું રહ્યું. મિહિર ભણી રહ્યો કે તરત એપોલોમાં નોકરી મળી ગઈ. સગાઈ તો એમડી કરતો હતો ત્યાં જ થઈ ગયેલી. સગા પણ સારા નીકળ્યા. પરિચિતના જ પરિચિત. નોકરી મળતા જ ઘડિયા લગ્ન પણ લેવાઈ ગયા. ખુશીથી છલકાઈ ઉઠ્યું હતું આખું ઘર. બસમાં બીજે મેડિકલ જતા મિહિરે નોકરી મળતા જ કાર પણ ખરીદી લીધી. પીએફની રકમમાંથી ઘર ખરીદતા વધેલા રૂપિયાથી સુમતીનંદે કાર ખરીદવામાં મદદ પણ કરી. દીકરાએ પણ સૌપ્રથમ માતા પિતાને અક્ષરધામની યાત્રા કરાવી શ્રવણનું સ્મરણ તાજું કરાવ્યું હતું. કવિતા સ્વયં જીવાઈ રહી હતી. સુમતીનંદ અને કમલાદેવીના ચહેરા પર પ્રસન્નતા જ પ્રસન્નતા હતી. સંતોષ હતો આ સુખી જિંદગીથી. પણ એક દિવસે નોકરી પરથી આવતા જ મિહિરે કહ્યું, પપ્પા, મને ક્વાર્ટર એલોટ થયું છે. બેટા, ક્વાર્ટરની ક્યાં જરૂર છે? આપણે તો ઘરનું ઘર છે. હા પપ્પા, પણ એ લોકોનો આગ્રહ છે કે હું ત્યાં જ રહું. કેમ? એવો તે વળી શું આગ્રહ? એમનું કહેવું છે કે એનેસ્થેટિકની જરૂર ગમે ત્યારે વર્તાઈ શકે. તમે નજીક હો તો તુરંત બોલાવી શકાય. તો આવડી મોટી હોસ્પિટલમાં બીજો કોઈ એનેસ્થેટિક ડૉક્ટર જ નથી? છે ને, પણ એચઓડી સાથે મારે થોડું સારું બને છે, તેથી આ ચાન્સ મને આપ્યો છે. આમાં રેમ્યુનરેશન તો એટ્રેક્ટિવ છે જ, ઇન્સેન્ટિવ પણ સારું મળશે પપ્પા. ચા લઈને આવતા કમલાદેવી એમ જ થોભી ગયા. અંદરથી કશુંક વિખૂટું પડતું તેમને લાગ્યું. ન જ રહેવાયું ત્યારે તે બોલ્યા, ના, કોઈએ ક્યાંય જવાનું નથી. આ મળે છે તે કાંઈ ઓછું છે? આપણે કોઈ વધારાની આવક નથી જોઈતી. 4 જણા સંપીને રહીએ એ જ ઘણું છે. સંતોષી નર સુખિયા બેટા. મમ્મી, હું ક્યાં ગામ છોડી પરદેશ જાઉં છું? અહીં તો છું, આ જ ગામમાં તારી સામે જ. નજરની સામે તો આકાશ પણ છે બેટા. કોઈ આંબી શક્યું છે એને? નથી જવું કોઈને ક્યાંય. અન્ન નોખા એના મન નોખા. કહેતા કમલાદેવી ચા મૂકી બેડરૂમમાં જતા રહ્યા. સુમતીનંદ એમ જ ખુરશી પર બેઠા રહ્યા ને મિહિર ઉપર એના રૂમમાં જતો રહ્યો. ચા ઠરી ગઈ.
અન્ન સાથે હોવા છતાં પણ મન નોખા થવા લાગ્યા. સુમતીનંદને થયું, તિરાડ ખાઈ બને એ પહેલાં પૂરી દેવી જોઈએ. થોડા દિવસના પ્રયત્નોએ થોડી આશા જન્માવી. અંતે સમાધાન શોધાયું. દીકરો છે, દિવસભરની દોડધામને અંતે થાકી જાય એ કરતાં 2 છેડાનું આ અંતર ઘટે ને અપડાઉનની ઝંઝટમાંથી મુક્તિ મળે. દીકરો ક્યાં મટી જવાનો છે? યાદ આવશે ત્યારે દોડી જઈશું દીકરાને મળવા, સામે જ તો છે. તોય કમલાદેવીને એક તો રંજ રહ્યો જ કે સામે હોવા છતાં પણ સાથે તો નથી જ. પણ મન સાથે કમને સમાધાન થયું. દીકરો દૂર થયો ને ઘર ખાલી. ચારેય બાજુ જગ્યા જ જોઈ લો. કવિતા તો કરમાઈ જ ગઈ. લખીએ તો લખીએ પણ શું? લેખણને લૂ લાગ્યાની વિનોદી વેદના ખુદ સુમતીનંદ અનુભવવા લાગ્યા. બીજા દિવસે કમલાદેવી સુમતીનંદને હઠ કરીને મિહિરને ત્યાં ખેંચી ગયા. હજુ તો સામાન જ ક્યાં ગોઠવાયો હતો. ચાલો, સારું થયું, ઘર ગોઠવવામાં મદદરૂપ થવાશે. 2 દિવસમાં સુમતીનંદે ડ્રોઈંગ રૂમ અને કમલાદેવીએ રસોડું ગોઠવી આપ્યું. મિહિર અને વહુ બેડરૂમમાંથી જ ક્યાં હજુ પરવાર્યા હતા. રવિવારની રજામાં વહુ દીકરાને ઘરે આવવાનું આમંત્રણ આપી નીકળ્યા ત્યારે કમલાદેવીની આંખો ને સુમતીનંદનું દિલ દ્રવી રહ્યા હતા. રવિવાર ગયો. જંખના ઝાંખીમાં ન જ પરિણમી. બીજો ને પછી ત્રીજો રવિવાર પણ એમ જ ખાલી ગયો. ખાલી થઈ ગયાની જે અનુભૂતિ સુમતીનંદને પહેલા રવિવારે થઈ ચૂકી હતી તે કમલાદેવીએ ચોથા રવિવારે અનુભવી. ચોથા રવિવારે કોઈએ કોઈને કશું જ ન કહ્યું. માત્ર ક્યારેક ક્યારેક કમલાદેવીની આવજા ઝાંપા અને જાળી સુધી થતી રહી. જિંદગી શાંત ધરામાં થીજેલા જળની જેમ જીવાતી રહી. દાદા થયાના સમાચારથી આજે ઓચિંતી જ શાંત જળમાં ભરતી આવી હતી. અત્યાર સુધી અશબ્દ બનીને ઢબુરાઈ ગયેલી લાગણીને અચાનક વાચા ફૂટી હતી. બસની ભીડ વચ્ચે બોલ બોલ કરતા કમલાદેવીને વસંત વળગી હતી ને આ તરફ સુમતીનંદની કવિતાને ફૂલ આવવા લાગ્યા હતા. મંદાક્રાંતાને હોઠે વાગોળતા સુમતીનંદના મનમાં શબ્દો ગોઠવાવા લાગ્યા. ને એ દોડી હું અનુસર્યો વાધતો વંશ ભાળી. સુમતીનંદે ચાલુ બસે પણ ખિસ્સામાંથી ગળી વાળેલો કાગળ કાઢી હલતા હાથે પંક્તિ ટપકાવી. કમલાદેવી બોલ્યાય ખરા, શું તમે કવિતાને આજે તો કોરાણે મૂકો? સુમતીનંદ થોડું મલક્યા. આવું તો તે રોજ કહેતી હતી, પણ એ પહેલાં એણે શું કહ્યું? ભોળા ભાવે એ પૂછી બેઠા. હા, તો તું શું કહેતી હતી? જબલું કે ઓમકાર કે કંઈક એવું તેવું? છોડો, તમારી આગળ તો ભેંસ આગળ ભાગવત છે. કહું છું કે કમલાદેવી ફરી પાછું થોડું પૂર્વેનું તો થોડું નવું રટવા લાગ્યા કે સુમતીનંદ ફરી કવિતામાં સરકી ગયા. ક્યારે એપોલો આવી ને ક્યારે ક્વાર્ટર્સ પહોંચ્યા એ પણ ક્યાં એને ખ્યાલ રહ્યો. એ તો દોરવાતા રહ્યા જેમ કમલાદેવી કહેતા કરતા ગયા. હા, એમણે એ જોયું કે પહોંચ્યા ત્યારે કોઈએ ખાસ નોંધ ન લીધી. દીકરો દોડધામમાં હતો ને વહુ પથારીમાં. સુમતીનંદથી કમલાદેવી સામે જોવાઈ ગયું. કમલાદેવી જાણે કે પારખી ગયા હોય તેમ ઊભા થઈને રસોડામાંથી પાણી લઈ આવ્યા ને સુમતીનંદ સામે એ રીતે જોયું જાણે કહી ન રહ્યા હોય. ઘરના ઘરમાં વળી આવકાર તે કેવો? સુમતીનંદે મન વાળ્યું. પાણી પીધું ત્યાં પુત્ર પરવાર્યો એટલે સામેના સોફા પર આવીને બેઠો.
વ્યવહારિકતા ફરી શરૂ થઈ. શબ્દોની આપ લે થતી રહી, પણ ભાવનાની ઉણપ સુમતિનંદને સતત વર્તાતી રહી. પુત્રના વ્યવહારમાં લાગણી શૂન્યતાથી સુમતિનંદ અકળાઈ ઉઠ્યા. ભારે વાતાવરણની ભીંસ અનુભવવા લાગી. મનમાં કડવાહટ વ્યાપી વળી. કશુંક કહી દેવાનું મન થઈ આવ્યું, પણ ઉગલવા કરતાં ઉઠવાનું તેમને યોગ્ય લાગ્યું. ઊભા થઈ બહાર આવ્યા. ભાર જલ્લા વાતાવરણથી થોડી હળવાશ અનુભવાઈ. આ હળવાશથી જ મનની કડવાશને કવિતાની કડી રૂપે બહાર લાવી. હોઠ પર શબ્દો રમવા લાગ્યા. પહોંચી થયું કે પુતર ઘર હું, પાર કો એ પરાઈ. મનમાં ચચળાટ થઈ આવ્યો, પણ જીવને થોડું સારું લાગ્યું. પંક્તિ ફરી સ્મરી. દીકરા વહુનું વર્તન યાદ આવતા જ આ ચચળાટ નવી પંક્તિ રૂપે અવતરવા લાગ્યો. બેટો મારો વર્તન થકી લાગતો તો પરાયો, ને એની આ વહુ વદન પે ભાવના કો કળાયો. બીજું ચતુષ્ક રચાતા સુમતિનંદને થોડું વધુ સારું લાગ્યું. શબ્દો આડા અવળા થઈને સંતા કુકરી રમાડે એ પહેલાં કાગળ પર ઉતારી લેવાનું યોગ્ય જણાતા જ તે ફરી ઘરમાં ઘૂસ્યા. ખિસ્સામાંથી કાગળ કાઢી મનમાં વાગોળાતી પંક્તિને અક્ષરદે આપ્યો ને એક નિરાંતનો દમ ખેંચ્યો. કવિતાથી ક્ષણાર્ધ દૂર થતાં જ કમલાદેવી યાદ આવ્યા. ફરી વાસ્તવમાં આવી જવાયું. થયું, ક્યાં ગયા કમલા? હજુ હમણાં તો અહીં હતી. આવે એટલે નીકળી જ જવું છે. દીકરો દીકરો કરતી એ જ ખેંચી લાવી મને અહીં. મેં તો કહ્યું તું પણ ખરું કે જઈશું નિરાંતે, પણ માને તો ને. લો કામી, લો કુબેરનો ભંડાર. અપમાનિત થવા જ આવવાનું ને અહીં. આ કરતાં તો ઘરે સારા. કહ્યું છે ને કે દૂરથી ડુંગર રળિયામણા, પાસે જાઓ એટલે પથરા જ. માં કરતાં માન પણ ખોયું. આવે તો બોલાવી જ લઉં હવે. કહું કે દાદી ધરાયા હોય બહાર આવો. આવેગથી ધ્રુજતા સુમતિનંદ અવાજ મારવાનું કરતા જ હતા ત્યાં ગોદમાં પૌત્રને લઈ બહાર આવતા કમલાદેવીને જોતા થોભ્યા. બે હાથમાં દીકરાને ઝુલાવતા કમલાદેવી ગોળ ગોળ ઘૂમી હાલરડું ગાતા ચૂમી રહ્યા હતા નાજુક નમણા ફૂલ જેવા બાળને. ભૂલી ગયા હતા તે સુમતિનંદને પણ આ પળે. સુમતિનંદ વર્ષો પછી આ રીતે નાચતા ગાતા કમલાદેવીને જોતાં જ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા. ફરી યાદ આવવા લાગ્યો ભૂતકાળ. મિહિરની બાલ્યાવસ્થાના દિવસો ફરી સ્મૃતિમાં ઝબૂકી ગયા. વય જાણે કે સરી જતી જણાઈ. લોહીમાં રાસ રમાતો લાગ્યો. કમલાદેવીના ચહેરા પર પણ યૌવન છલકાતું લાગ્યું. ભાવ કાવ્યભાવ લઈને પ્રગટ્યો. તોય દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે, ભૂલી વઈને ચકર ભમતી ગોળને ગોળ ઘૂમે. કવિતામાં કોળાયેલા સુમતિનંદના ખોળામાં ઓચિંતો જ કોઈ બાગ આવીને ખીલ્યો હોય તેમ કમલાદેવીએ પૌત્રને એમની ગોદમાં મૂક્યો. સુમતિનંદ જ ન રહ્યા. રોમાંચિત થઈ ઉઠ્યા અંગે અંગ. ભાવાવેશમાં આવીને ભૂલકા જેવું કાલું ઘેલું બોલાવા લાગ્યું. ફરિયાદો ઓગળી ગઈ બધી જ્યારે કમલાદેવીએ કહ્યું કે લો રમાડો તમારા દીકરાને. જોઈ લો, છે ને અસલ તમારું જ રૂપ. બાપ પર નહીં પણ દાદા પર ગયો છે આ તમારો લાડકો. કમલાદેવીના જ શબ્દોને થોડા આડા અવળા ગોઠવતા ત્રીજું ચતુષ્ક પૂરું થતું લાગ્યું. શબ્દે કાવ્યરૂપ ધર્યું.
તેડી લાવી મુજ કને વદે, દીકરો લો તમારો, લાગે જાણે અસલ નકશો, બાપના બાપ જેવો. વેદના વિસરાવા લાગી, અભાવો ઓગળી ગયા. થયું જીવન જીવવા જેવું તો ખરું. સ્વપ્નો દૂરગામી ભાવિની સુખદ કલ્પના રચવા લાગ્યા. દીકરાના દીકરા પર અમી દ્રષ્ટિ ઢોળતા તે ક્યાંય સુધી તેને નિરખતા રહ્યા એ ખુદ એમને જ ભાન ન રહ્યું. જ્યારે કમલાદેવીએ ફરી ફૂલને તેડ્યું ત્યારે તે સભાન થયા. આંસુએ તગતગતી આંખમાં અમિયલ હેત ઉભરાતું હતું. સુખદ અનુભૂતિએ સોનેટની અંતિમ 2 પંક્તિને જન્મ આપ્યો. દેખી મારી નખ શીખ છબી, પુત્રનો પાડ માનું, છો ના આપ્યું કશું પણ મળ્યું, જીવવાનું બહાનું. સાંજે જમીને ઘેર જતા સુમતીનંદને ન બસની ભીડ નડી ન અંધકાર. 14 લોક સમી 14 પંક્તિ વાગોળતા ને જન્મોત્સવને સાક્ષી ભાવે મમળાવતા તે કમલાદેવીને તાકી રહ્યા.